હા કોરોનાના મારામારીમાં માતાવાળા ખોવાઈ ગયા છે અને આ જો માતાવાળા કોઈ આવતા નહીં ને હમણાં તારા ભૂખ્યા મરી જઈશું અને આ નવા ગામમાં આવ્યો હું બરાબર તો કોક સારો મુર્ગો મળી જાય સારું આ રીતના ચાલશે આપણા ભૂવાનો ધંધો સારો ચોપટ થઈ જશે યાર વોક કરવું પડશે હા એક ભાઈ આવે છો ભૂવા ઉપર આની એક્ટિંગ ચાલુ કરી દે સારું ખેતીમાં કોઈ પાકતું નહીં યાર ધંધાએ મંદા આ મંદીમાં કરું યાર આ કોરોના જેવું પછી તો સારું કોઈ હરખાઈ જ નહીં આવતી યાર કોઈક સોલ્યુશન લાવો એના માટે ધંધાનું કોઈક સેટિંગ કરો ખેતીવાડીમાં તો કોઈ નહીં અત્યારે સારું કોઈક કરવું પડશે સારું ગમે તે કોઈક વિચારો કોઈક બહાર જવું પડશે સારું ન હોય તો કોઈ હરખાઈ આવે એવી નહીં એ કણા જોયા ડ્યો ગોમના નાકે પેલા બાપજી આયા ને તે માં છોકરાને હગું થતું ના હોય. બતાવવા જવું એવું છે પાછું એવું એવા બાપજી એવા બાપજી કનાએ તપાસ કરી બાપજી જોડે આપણે કોઈક સોલ્યુશન લાવવું પડશે સારું જવું પડશે ભુવાજી જોડે જવું પડશે આપણે ભુવાજી સારા જબરા જબરા અરે એવું હોય તો આપણે ભુવાજી આપણે જઈએ તા ભુવાજી બાપજી હા બોલો શું સમસ્યા લઈને આવ્યો મારા છોકરાને બહેરી મળતી નહીં 3-4 જગ્યાએ સુધી પણ કોઈ ઠેકાણું પડતું નહીં એવું છે એવું છે વતન હેડા માતાને પૂછી લઈએ જોવું પડશે જોઈ લે. સારું દોણા નખવા પછી ને પૂછવું પડશે માતાને પૂછી લે તારા છોકરાએ તારા ઘરની પાછળની બીજી ગલીમાં 3જા નંબરના ઘેર કુવાસીનું શક્કરિયું ખાધું તું બોલ હાચું ખોટું લે આ વેણ જોઈ લે હા આવું કરીશું એનું સમાધાન આપકો હા તો જો હોભળ તારા છોકરાને 5 શનિવાર કરાવજે તો તારા છોકરાના જો 5 શનિવાર હરમન દાદા જો વ્યવસ્થિત કરી ના તો મને આ માતા ખોટી ઠીક છે હા હા બાપજી હું રજા લઉં અલ્યા ઉભો રે દક્ષિણા તો મૂકતો જા ધોળાય નહીં હા આવજો રામ હા રાત તો હવે તો 500નો વખરો થઈ ગયો આજ રાતની બોટલનો ઇંતજામ થઈ ગયો વાંધો નહીં જય માતાજી બાપુ હા જય માતાજી બોલો કેમ આવવાનું છે સારું ખેતીમાં હરખાઈ નહીં બાપજી બરોબર પાકતું નહીં હા પાણી નહીં આવતું બરોબર પછી તમારે શું અમારા ધંધામાં કોઈ ચાલતું નહીં અત્યારે મંદી છે બહુ બાવળીઓને શક્કરીઓ ખવડાવવાની માતા બોલી રહ્યા ભાઈ જો તારો ધંધો ચાલતો નથી ને તો 50% કાલથી વેપાર ચાલુ કરી દે તારો ધંધો જોર ચાલશે મારું કરશો ભાઈ તું સફરજનની ખેતી ચાલુ કરી દે તારે સફરજન તારે ખેતી આમ પાર નહીં રહે એટલે તારે હા આમાં તો અમે જઈએ કરીએ અહીંયા ઉભા રહો 2 જણા દક્ષિણા તો મૂકતા જો 500 લ્યો માં આમાં જય માતાજી સારું આ ભુવાજીએ સફરજન વાવવાનું કીધું પણ સારો હોય સફરજન તો થતો નહીં યાર મને સારું ધંધામાં 50%નું વેચાણનું કીધું પણ મને સારું કોઈક ડાઉટ લાગે એમાં કોઈક ડાઉટ તો છે ભુવાજી તો જઈને આયા લે ભાઈ હા પેલા ભુવાજી આયા હતા તે ચોકન આયા હે બુવાજી ગોમના પાદર પાદર આયા કેવા હતી આમ મને સારું સફરજન વાવવાનું કીધું યાર ઓહો મને સારું ધંધામાં 50% વેચાણનું કીધું 50% તો યાર ખાલી થઈ જાઓ તમે અને તમારા સફરજન તો થોય અહીંયા સારું ના ડાઉટ તો ડાઉટ લાગે. સારું જોવું પડશે સારું હેરો ચેક કરવું પડશે તો બતાવો એ દુતારો કયો છે આ પેલા રે આ બેઠા
આ તો મારા ગામનો લૂંટારો અલ્યા. ના હોય મને સફરજન વાવવાનું કીધું. ના યાર તમે ચો ભરાઈ ગયા અમો. આ મારો દિયોર ગામનું બધાનું કરીને ઓય આઈને બેસી ગયો છે. ના હોય ગામના બધાના પૈસા લઈને બેઠો છે. આ તો લૂંટારો છે મારો દિયોર. હા મને એવું અમારા હારા વાતો કરી ભેગા થઈ મારી તો વાતો નહીં કરતા હોય. નક્કી સારું કોક લોચો લાગે મને ભેગું કરવા દે યાર. વકલો તો કાલ બીજા ગામમાં થશે બોની તો. આ તો મારો હારો ફ્રોડ છે. એક કામ કરો ગોમ વાળાને બોલાવો મારા અર્જુનને પકડીને મારીએ. હેલો હેલો ગોમ બોલાવીએ હેલો. હા તો મારો જે નાહી ગયો. નાહી ગયો મારો હારો. આવા ભુવાનો વિશ્વાસ રાખવો નહીં. આને શ્રદ્ધામાં માનવું નહીં. હા હા સાચી વાત છે. ખરેખર આવા ઢોંગીઓના બનાવ બનતા હોય છે. એટલે મિત્રો આવા ઢોંગીઓ પર વિશ્વાસ કરવો નહીં ને આવી અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ કદી કરવો નહીં. બરાબર. આ તો એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને હા સબસ્ક્રાઈબ તો જરૂર કરો. વામારું મેહોણા વાજી જેટુ